તો શહેરમાં સ્માર્ટ મીટરનો મામલો ફરી સળગ્યો છે, કારણ કે પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર ફરજિયાત નંખાવવા માટે લોકોને દબાણ કરતા હોવાનો કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે। ત્યારે આ તકે વાત કરીએ તો લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા કુલદીપસિંહ નકુમને ઘરે ગત રાત્રિના લાઇટ નથી તેવી ફરિયાદ નોંધાવ્યા બાદ વીજકર્મીએ ઘરે આવ્યા અને જણાવ્યું કે સાહેબની સૂચના છે સ્માર્ટ મીટર લગાવો તો જ સમસ્યા હલ કરીશું। ત્યારે લક્ષ્મીવાડી વિસ્તારમાં એક પણ ઘરમાં સ્માર્ટ મીટર ન હોવાથી ફરિયાદી ગ્રાહક કુલદીપસિંહે સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો અને અધિકારીઓ પાસે લેખિતમાં માંગ્યું કે સ્માર્ટ મીટર ફરજિયાત છે તેવું લખાણ આપો, જેથી અધિકારીઓ દ્વારા ગલ્લા તલ્લા કરી ફરિયાદની વાતનો ઉલાળ્યો કરી નાખવામાં આવ્યો હતો। કુલદીપસિંહ દ્વારા માંગ કરી છે કે જો બધા ઘરમાં સ્માર્ટ મીટર લગાવે તો હું સ્માર્ટ મીટર લગાવીશ, નહીતર નહીં લગાવું। જો રાજકોટ મિલપરા પીજીવીસીએલ ડિવિઝન મારી માંગ નહીં સ્વીકારે તો હું પીજીવીસીએલ કચેરી ખાતે જ બેસી રહીશ। ને લઈ રાજકોટમાં ફરી એકવાર મામલો છે તે ગરમાયો છે। એક જે ગ્રાહક છે તેના દ્વારા સ્માર્ટ મીટર નહીં નખાવવાની જે અધિકારી પીજીવીસીએલ છે તેને જાણ કરવામાં આવી, છતાં પણ તેના ઘરે ગઈકાલ રાતથી લાઇટ નથી અને જે લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે અત્યારે જ્યાં કુલદીપભાઈ નકુમ છે જે ગ્રાહક છે અને જેમના ઘરે કાલ રાતથી લાઇટ નથી, ત્યારે સમગ્ર મામલો શું છે આપણે એમની પાસે જાણીએ। કુલદીપભાઈ, કાલ રાતથી તમારી ઘરે લાઇટ નથી, રાતથી લોકો હેરાન થાય છે, તમારું નાનું બાળક પણ છે તે પણ આ ગરમીમાં પીસાઈ રહ્યું છે, શું સમગ્ર મામલો શું હતો? સમગ્ર મામલો એવો હતો, રાતે 1:30 વાગે લાઇટ વહી ગઈ અને મેં કમ્પ્લેન કરેલી। ત્યારે પીજીવીસીએલના અધિકારીઓ અમારી ઘરે આવેલા, એમને કીધું કે આ વાયરમાં પ્રોબ્લેમ છે, વાયર કાલે બદલાવવો પડશે, તમે ઓફિસ જાજો, ઓફિસથી તમે કંઈક પૈસા ભરી અને અમે તમને વાયર બદલાવી દઈશું। એટલે હું ઓફિસે આવ્યો, ઓફિસે અત્યારે કોઈ જવાબ દેતા નથી, કોઈ પણ કોઈ અધિકારીઓ હાજર નથી। અત્યારે મને એવું કીધું ફોન દ્વારા અધિકારીઓ દ્વારા કે સ્માર્ટ મીટર ફરજિયાત નખાવો તો તમારી કમ્પ્લેન સોલ્વ થશે, નકર તમારી કમ્પ્લેન સોલ્વ થશે નહીં। હવે મારું કેવું એટલું જ છે, મારા આખા એરિયાની જો સ્માર્ટ મીટર આવતા હોય તો મારો એકનો બદલાવું, મને કાંઈ પ્રોબ્લેમ નથી। પર્સનલ મારો એકલાનો શું કામ બદલાવું? ખરેખર સ્માર્ટ મીટરમાં કે મીટર જૂનું છે એમાં કાંઈ પ્રોબ્લેમ જ નથી આમાં, તો હું શું કામ બદલાવું? સરકારને, કોર્પોરેટર શ્રીઓને, ધારાસભ્યોને મારી દરખાસ્ત છે કે આ મામલે ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે। જ્યારે તમારી ઘરે પીજીવીસીએલના કર્મચારીઓ આવ્યા હતા લાઇટનું નિરીક્ષણ કરવા, ત્યારે પણ તમારી સાથે સ્માર્ટ મીટરની કંઈક લપજપ કરી છે, તમે કંઈક લખાણ માંગ્યું, એ શું વાત થઈ છે તમારી? મેં એમને કીધું કે તમે સ્માર્ટ મીટર નાખવા શું કામ માંગો છો, એ મને લેખિતમાં આપો, મારે આ મીટરમાં કાંઈ પ્રોબ્લેમ નથી, પાવર આવતો નથી તો એ વાયરનો ફોલ્ટ છે, મીટરનો શું? તો કે ના, તમે મીટર ફરજિયાત નાખો તો જ અમે તમને રાઈટ રિપેર કરી દઈશું, નકર અમે નહીં કરી દઈએ, તમારે જેમ કરવું એમ કરી દો। વીજળીના તોતિંગ બિલ તો પીજીવીસીએલ ફટકારે જ છે એક તો, બીજી બાજુ જે વાયર તૂટ્યો હતો એને તમે જે ફરિયાદ કરી અને એ તો પીજીવીસીએલ વિભાગમાં આવતો હશે કદાચ ખ્યાલના મુજબ, એમના માટે એમને તમને શું પૈસા ભરવાનું કીધું? એમના માટે એમને એમ કીધું કે તમે સવારે ઓફિસે જાજો, જે કઈ ચાર્જ કહે તમે ભરી દેજો, હું ભરવા તૈયાર છું ચાર્જ, જો અમારો વાયર બદલાવી જતો હોય તો। અત્યારે હું ઓફિસે આવ્યો તો કોઈ અધિકારી હાજર નથી ને મને એમને એવું જણાવેલું કે મીટર સ્માર્ટ ફરજિયાત નાખો તો જ તમારી લાઇટ થશે। સ્માર્ટ મીટર માટે કેમ આટલા બધા તે લોકો પ્રેશર લોકોને કરે છે? તમને કેટલું પ્રેશર કીધું તને? એ લોકોનો ફાયદો હોય તો જ કંઈક પ્રેશર કરતા હોય આટલું બધું? ઘણા દિવસથી બધા 5-6 અધિકારીઓ સાથે વાત થઈ છે, બધા અધિકારીઓ એમ જ કહે છે મીટર ફરજિયાત નાખો તો જ થઈ શકશે। ખરેખર મીટરમાં કાંઈ ફોલ્ટ જ નથી, વાયરનો ફોલ્ટ છે, તો હું શું કામ મીટર બદલાવું? અને બદલાવાનું હોય કાયદેસર ગવર્મેન્ટના નિયમ મુજબ તો મને કાંઈ વાંધો નથી, મારા આખા એરિયાના મીટર બદલાવો તો હું મારું બદલાવી લઈશ। હવે શું માંગ છે કુલદીપભાઈ તમારી? કારણ કે જે રીતે સ્માર્ટ મીટરનો મામલો સગ્યો છે અત્યારે, હવા થોડા દિવસ પહેલા પણ આવી રીતે સ્માર્ટ મીટરની એક બનાવ સામે આવ્યો હતો પણ તેને ડામી દીધો અને જે ગ્રાહક છે તેને સામા થોડાક કહેવાય કે થોડુંક સામે ઉગ્ર વાતાવરણ થયું એટલે લોકોએ નો કાંઈ સ્માર્ટ મીટર એના ઘરમાં નાખ્યું, પણ હવે જે ક્યાંક નથી લાગતું કે નબળું જોઈને તે લોકો પગ ઘુસાડવા માંગતા હોય એવું નથી લાગતું? નબળું જોઈને આ લોકો દબાવવાની વાત કરે છે, પણ હું સ્માર્ટ મીટર કોઈ પણ સંજોગોમાં નહીં નખાવું, લાઇટ વગર રહેવું પડશે તો હું રહીશ અને જે કાંઈ કરવું પડશે આગળ એ હું કામ કરીશ। હવે આગળની રણનીતિ શું રહેશે? જો તમારી લાઇટ નહીં આવે 24 કલાક કે 12 કલાક જેટલો સમય થઈ ગયો છે, જો હજી 24 કલાક લગીમાં લાઇટ નહીં આવે તો હવે તમે શું પગલાં લેશો? હવે હું પગલાં લઈશ, હું અહીંયા બેઠો રહીશ। કઈ રીતે? જે રીતે બેસવાનું થાય કોઈ પણ રીતે। અધિકારીઓ ઉપર કેવા પગલાં લેવા જોઈએ, શું માંગ છે તમારી? અધિકારીઓને અમને લેખિતમાં જાણ આપે કે શું કામ અમને ફોર્સ કરે છે। ધન્યવાદ। તો હતા રાજકોટના જે ગ્રાહક જેમનું સ્પષ્ટપણે કહેવું હતું કે સ્માર્ટ મીટર માટે જે અધિકારીઓ છે તે પ્રેશરાઇઝ કરી રહ્યા છે, ખોટી રીતે હેરાન કરી રહ્યા છે
ફરજિયાત સ્માર્ટ મીટર નખાવવાની વાતો કરી રહ્યા છે ત્યારે લેખિત લખાણ માંગતા ત્યારે ક્યાંક ને ક્યાંક અધિકારીઓના પણ પેટમાં પગ ગયા છે અને ત્યારે સમગ્ર મામલે હાલ કોઈ ખુલાસો આવ્યો નથી અને સમગ્ર બાબતે જેવા કહેવાય કે અત્યારે જે ગ્રાહક છે તે લાઇટ વિહોણા થઈને 12 કલાક જેટલો સમય વિતાવ્યો છે ત્યારે હવે આ ગ્રાહક તે ક્યારે ન્યાય મળે છે તે તો આવનારો સમય જ બતાવશે. કેમેરામેન હાર્દિક મોનિયા સાથે પ્રતિક નિંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ.